આજે આપણે એકદમ સોફ્ટ એવા ગુજરાતી ઢોકળા અને એની જોડે લસણની ચટણી બનાવવાના છે અને આ બનાવતી વખતે બહુ બધાના એવા પ્રોબ્લેમ્સ આવે છે કે આ લાલ થઈ જાય છે અને પોચા નથી બનતા. તો આવું ના થાય એની માટેની બધી ટિપ્સ હું આજે આ વિડીયોમાં આપવાની છું અને તમે આ ટિપ્સથી ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા એકદમ પરફેક્ટ બનશે. તો ચલો આજની રેસીપી જોઈ લઈએ આપણા કિચનમાં. તો સૌથી પહેલા આપણે ઢોકળા માટેના દાળ ચોખા પલાળી લઈએ. અહીં મેં 1 કપ જેટલા ચોખા લીધા છે, અડધા કપ જેટલી ચણાની દાળ અને 1/4 કપ જેટલી અડદની દાળ અને પીળી મગની દાળ બંનેને મિક્સ કરીને એડ કરીશું. અડદની દાળથી ઢોકળા પોચા બને છે અને મેં અહીં અડધી ચમચી જેટલે મેથીના દાણા લીધા છે. આનાથી ઢોકળામાં એક સરસ આથો આવે છે. આમાંથી કોઈ પણ વસ્તુ તમે સ્કીપ ના કરતા 2 થી 3 વાર પાણીમાં ધોઈને પછી આને આપણે પલાળવાના છે અને નેક્સ્ટ મોર્નિંગમાં આ બધાને આપણે પીસી લઈશું. અત્યારે સવારના 6 વાગ્યા છે અને આ ઢોકળાનું બેટર મેં પીસી લીધું હતું. અને આ દાળ ચોખાને મેં ગઈકાલે સાંજે 7 વાગતા પલાળ્યા હતા, પણ આ ઢોકળાનું બેટર કેવી રીતે પીસવાનું છે એ જોઈ લઈએ. જે પાણીમાં દાળ ચોખા પલાળ્યા હતા એ પાણી આપણે કાઢી લેવાનું છે, કેમ કે આ પાણીથી અમુક વાર ઢોકળામાં ટેસ્ટ કડવો લાગતો હોય છે અને ફરીવાર પાણીથી ધોઈને પછી જ પીસવાનું છે અને પીસતી વખતે પાણી બિલકુલ હોવું ના જોઈએ. અને હું અહીં 2 બેચમાં પીસી રહી છું. પછી આ મિક્સર જારમાં 1/4 કપ જેટલું દહીં લેવાનું છે અને હાફ ટીસ્પૂન હળદર એડ કરીશું અને પછી આ બધાની આપણે સરખી રીતે પેસ્ટ બનાવવાની છે. પાણી થોડું જરૂર પડે તો રેડજો અને આ બેટરને થોડું કરકરું જ રાખજો આવી રીતે. અને બાકીનું મેં બધું ખીરું બનાવી લીધું છે. અહીં મેં ટોટલ 1/4 કપની ઉપર 2 ચમચી દહીં અને 1 ચમચી હળદર એડ કરી હતી. અને આ ઢોકળાનું બેટર પીસતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે એ કહી દઉં. દહીં અને હળદર હંમેશા પીસતી વખતે જારમાં એડ કરજો અને આ બધું તમે ઢોકળા બનાવતી વખતે એડ કરશો તો ઢોકળા લાલ થઈ જશે અને ખાવાની બિલકુલ નહીં મજા આવે. તો આ છે મારી ટીપ નંબર 1. પછી આ બેટરને આપણે પહેલા 1 થી 2 મિનિટ જેવું ફેટવાનું છે જેથી આમાં એર ભરાય અને હવે 8 થી 9 કલાક કોઈ ગરમ જગ્યા પર મૂકી દેવાનું છે તો આથો સરસ આવશે આમાં. હવે 9 કલાક જેવું થઈ ગયું છે અને આ બેટરમાં સરસ આથો પણ આવી ગયો છે અને તમે અહીં જોઈ શકો છો. અને અત્યારે બપોરના 4 વાગ્યા છે અને આ બેટરને આપણે થોડી વાર ફેટી લેવાનું છે. આમાં એર ભરાશે એટલા ઢોકળા સરસ જાળીવાળા બનશે. આથો લાવતા પહેલા અને પછી બંને ટાઈમ આ પ્રોસેસ કરવાની છે. અને મેં આ બાજુ સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને આ બેટરમાં સરસ પીળો કલર અને આથો પણ સરસ આવી ગયો છે. હવે આમાં મસાલા કરી દઈએ. 2 મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે એ એડ કરીશું. થોડો અજમો હાથથી ક્રશ કરીને એડ કરીશું અને 1 થી 2 ચમચી મીઠું નાખીને આ બેટરમાં સરખી રીતે મિક્સ કરી લઈશું. આમાં થોડું મીઠું આગળ પડતું નાખજો, કેમ કે ઢોકળા બન્યા પછી થોડું ઓછું લાગતું હોય છે. અને એકદમ થોડું પાણી રેડીશું જરૂર મુજબ. આ બહુ લિક્વિડ નથી રાખવાનું, બસ આવી જ કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે થોડું બેટર એક તપેલીમાં લઈ લઈશું અને એમાં 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા અને ઉપરથી થોડો લીંબુનો રસ નાખીશું. આનાથી સોડા જલ્દીથી એક્ટિવેટ થઈ જાય અને આ સોડા નાખ્યા પછી બધાને ફટાફટ મિક્સ કરી લેવાનું છે. અને આ ઢોકળા જ્યારે મૂકો ત્યારે જોઈએ એટલું બેટર સાઈડમાં કાઢીને સોડા એડ કરીશું. અને જો તમે બધા બેટરમાં સોડા નાખી દેશો તો એક થાળી સારી બનશે અને બીજી નહીં. અમુક વાર બધાના ઢોકળા લાલ થઈ જાય છે તો એવું કેમ થાય છે એ કહી દઉં. તમે જો વધારે પડતો સોડા કે પછી હળદર ઉપરથી નાખી હશે તો આવું થાય છે. હળદર એ સોડા જોડે રિએક્ટ કરે છે અને લાલ થઈ જાય છે. અને તમે જો વિડીયોમાં બતાવેલી બધી ક્વોન્ટિટીથી આ ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા એકદમ પરફેક્ટ બનશે. તો આ છે ટીપ નંબર 2. હવે ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈએ જેથી તેલથી ઢોકળા કાઢવામાં ઈઝી રહે. અને પછી તૈયાર કરેલું બેટર આની ઉપર પાથરી દઈશું. પછી આ પ્લેટને થોડી થપથપાવજો જેથી વધારાની એર નીકળી જાય અને ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ. આ દેખાવામાં સારું લાગે છે. આ બાજુ સ્ટીમરનું પાણી ગરમ થઈ ગયું છે અને આ પ્લેટને ધીમેથી અંદર મૂકી દઈશું અને હવે 10 થી 15 મિનિટ હાઈ ફ્લેમ પર આને કૂક થવા દેવાનું છે. ત્યાં સુધી આપણે ઢોકળાની જોડે ખવાતી લાલ લસણની ચટણી બનાવી લઈએ. એક ખલદસ્તામાં 1 થી 2 ચમચી લસણની કડી કાપીને લીધી છે અને આમાં 1 ચમચી લાલ મરચું પાવડર, થોડું મીઠું અને થોડું પાણી નાખીને આને વાટી દઈશું. આ ક્રશ થઈ જાય એટલે એક પેનમાં આપણે 1 ચમચી તેલ લેવાનું છે અને તેલ ગરમ થાય પછી આપણે જે લસણની પેસ્ટ બનાવી છે એ એડ કરીશું. અને મીડિયમ ફ્લેમ પર આ લસણનો કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી આને આપણે શેકવાનું છે. થોડી વાર પછી આપણે લસણની ચટણીનો ખાટો સ્વાદ આપવા માટે એક વાટકીમાં મેં 1 ચમચી દહીં લીધું છે અને એમાં 1 ચમચી કાશ્મીરી મરચું અને પાણી નાખીને છાશ જેવું બનાવી લેવાનું છે અને આમાં રેડી દઈશું. અને દહીંથી આ ચટણીમાં સરસ ખાટો સ્વાદ આવે છે અને ઉપરથી 1 થી 2 ચમચી કાશ્મીરી મરચું પાવડર અને મીઠું નાખીશું. અને આ ચટણીની થોડી ગ્રેવી બનાવવા માટે થોડું પાણી પણ રેડી દઈશું. હવે 1 થી 2 મિનિટ પછી આ લસણની ચટાકેદાર ચટણી એકદમ રેડી છે. અને આટલી વારમાં આપણા ઢોકળા પણ રેડી થઈ ગયા છે. ચપ્પુની મદદથી આને ચેક કરી લઈએ. ચપ્પુ ક્લીન બહાર આવે છે એટલે આ ચડી ગયા છે. અને પછી ધીમેથી આ પ્લેટને કાઢી લઈશું. સૌથી પહેલા ઢોકળાને કટ કરતા પહેલા ઉપર તેલ લગાવી દેજો જેથી આ ઠંડા થાય પછી સોફ્ટ જ રહે.
અને હવે આ ઢોકળાને સ્ક્વેર શેપમાં કટ કરી લઈએ. અને મને તો આ ઢોકળા એટલા ભાવે છે અને ઘરે બનાવેલા ખીરાના ઢોકળાની તો વાત જ કંઈક અલગ હોય છે અને તમે વિશ્વાસ નહીં કરો કે આ બહુ જ ટેસ્ટી બને છે. પછી ધીમેથી ચમચાની મદદથી આ ઢોકળાને કાઢી લઈશું અને જો હું તમને બતાવું કે આ કેટલા સોફ્ટ બન્યા છે. માર્કેટના પણ ઢોકળા તમે ભૂલી જશો આજ પછી. બસ એકવાર આવી રીતે ઢોકળા બનાવી જોજો અને તમારા ઘરે કોઈને લાગે નહીં કે આ ઢોકળા ઘરના છે. અને આવી લસણની ચટણી જોડે ઢોકળા ખાવાની મજા જ કંઈક અલગ છે. અને આ મારી બધી ટિપ્સથી આ રેસીપી બનાવશો તો તમારા ઢોકળા કોઈ દિવસ બગડે નહીં એની મારી ગેરંટી છે. અને તો પણ કંઈ ડાઉટ હોય તો મને કમેન્ટ કરજો, ચોક્કસથી હું રિપ્લાય આપીશ તમને. તો પછી આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ